મિત્રો, આપણે મહાભારત એક પાત્ર વિશે તો બધાએ સાંભળ્યું હશે કે દુર્યોધન ખૂબ જ અહંકારી, ઘમંડી અને અધર્મી હતો. તો તમને કોઈ એવું કહે કે દુર્યોધન અધર્મી હતો છતાં તેને મૃત્યુ બાદ સ્વર્ગ મળ્યું અને પાંડવોને નર્ક મળ્યું? તો આજે અમે તમને જણાવશું કે શા માટે આખરે પાંડવોને નર્ક મળ્યું અને દુર્યોધનને સ્વર્ગ. યદુવંશીઓના નાશની વાત જાણીને યુધિષ્ઠિરને ખૂબ જ દુઃખ થયું. ત્યારબાદ મહર્ષિ વેદ વ્યાસની વાત માનીને દ્રૌપદી સહિત પાંચેય પાંડવોએ પરલોક જવાનો નિર્ણય લઈ લીધો. પાંડવોએ પોતાનું બધું રાજપાટ પોતાના ઉત્તરાધિકારી પરીક્ષિતને સોંપીને પરલોક જવા માટે નીકળી ગયા. સ્વર્ગ પહોંચતા પહેલા જ દ્રૌપદી સહિત 4 પાંડવોનું મૃત્યુ રસ્તામાં થઈ જાય છે અને એકમાત્ર યુધિષ્ઠિર પોતાના સાથી કૂતરા સાથે સ્વર્ગ પહોંચે છે. કહેવાય છે કે યુધિષ્ઠિર પોતાના શરીર સાથે સ્વર્ગમાં પહોંચ્યો હતો અને તેની સાથે જે કૂતરો હતો તે પોતે યમરાજ હતા. સ્વર્ગ જઈને યુધિષ્ઠિરે જોયું કે ત્યાં દુર્યોધન એક સિંહાસન પર બેઠો હતો અને તેની આસપાસ કોઈ ન હતું. આ જોઈ યુધિષ્ઠિરે કહ્યું કે દ્રૌપદી અને અન્ય પાંડવો જે લોકમાં છે, હું પણ તે જ લોકમાં જવા માંગુ છું. ત્યારબાદ દેવદૂત યુધિષ્ઠિરને એક એવા માર્ગ પર લઈ ગયો જે ખૂબ જ ખરાબ હતો. ત્યાં ઘોર અંધકાર હતો, ચારે બાજુથી દુર્ગંધ આવતી હતી અને આસપાસ મળદાઓ દેખાતા હતા. આ બધું જોઈને યુધિષ્ઠિરે પરત જવાનું કહ્યું. ત્યારબાદ જ્યારે યુધિષ્ઠિર ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેને દુઃખી લોકોનો અવાજ સંભળાવા લાગ્યો. તે દુઃખી અવાજો યુધિષ્ઠિરને થોડા સમય માટે ત્યાં રહેવાનું કહી રહ્યા હતા. જ્યારે યુધિષ્ઠિરે તે લોકોનું નામ પૂછ્યું ત્યારે તેમણે કર્ણ, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ અને દ્રૌપદી જણાવ્યું. ત્યારબાદ યુધિષ્ઠિરે દેવદૂતને જણાવ્યું કે તમે સ્વર્ગમાં જતા રહો. જો મારા અહીં રહેવાથી મારા ભાઈઓને સુખ મળે છે તો હું આ દુર્ગમ સ્થાન પર જ રહીશ. દેવદૂતે આ વાત જઈને દેવરાજ ઇન્દ્રને જણાવી. ત્યારબાદ યુધિષ્ઠિરને તે દુર્ગમ સ્થાન પર હજુ થોડો સમય થયો ત્યારે ત્યાં દેવતાઓ આવી પહોંચ્યા અને તેમના આવતા જ એક સુગંધિત હવા ફેલાઈ ગઈ અને જગ્યા પ્રકાશિત થઈ ગઈ. ત્યારબાદ દેવરાજ ઇન્દ્રે જણાવ્યું કે તે અશ્વસ્થામાની મારવાની વાત કહીને છલથી દ્રોણાચાર્યને વિશ્વાસ દેવડાવ્યો હતો. તેના પરિણામ સ્વરૂપ તારે થોડા સમય માટે નરકના દર્શન કરવા પડ્યા. હવે તું મારી સાથે સ્વર્ગમાં આવ. ત્યાં તારા ભાઈઓ અને અન્ય વીરો તારી પહેલા જ સ્વર્ગમાં પહોંચી ગયા છે. સ્વર્ગ પહોંચ્યા બાદ ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું કે દુષ્ટ દુર્યોધને તો આજીવન અનીતિઓનું જ આચરણ કર્યું છે અને તેણે પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ધર્મનું કાર્ય નથી કર્યું જેના પુણ્યથી તેને સ્વર્ગ મળે અને આગળ જણાવ્યું કે શું સ્વર્ગના ન્યાયમાં પણ ભૂલ થયેલી છે. ત્યારે યુધિષ્ઠિર જણાવે છે કે બધી ખરાબીઓ હોવા છતાં પણ દુર્યોધનમાં એક સદ્ગુણ હતો, જેના કારણે તેને સ્વર્ગ પ્રાપ્ત થયું છે. ત્યારે ભીમે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તે સદ્ગુણ શું છે? ત્યારે યુધિષ્ઠિરે જણાવ્યું કે પોતાના સમગ્ર જીવનમાં દુર્યોધનનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું. તે ઉદ્દેશની પ્રાપ્તિ માટે તેણે દરેક સંભવ કાર્યો કર્યા. પરંતુ દુર્યોધનને નાનપણથી જ સાચા સંસ્કારોનો સાથ નથી મળ્યો, તેથી તે સત્યનો સાથ ન આપી શક્યો. પરંતુ માર્ગમાં ગમે તેવી મુસીબતો આવે તેમ છતાં પણ પોતાના લક્ષ્ય પર કાયમ રહેવું તે તેની સારપ હતી. યુધિષ્ઠિરે જણાવ્યું કે જીવનમાં હંમેશા લક્ષ્ય પર કાયમ રહેવું તે પણ એક સદ્ગુણ છે અને તે જ સદ્ગુણના કારણે દુર્યોધનની આત્માને સ્વર્ગના સુખ ભોગવવાની તક મળી છે. હવે એ પણ જણાવી દઈએ કે પાંડવોને થોડા સમય માટે શા માટે નર્કમાં જવું પડ્યું. દ્રૌપદી બધા પાંડવોમાંથી માત્ર અર્જુનને જ પ્રેમ કરતી હતી માટે તેને નર્ક જવું પડ્યું. સહદેવને પોતાના વિદ્વાન હોવાનો ખૂબ જ અહમ હતો તેથી નર્ક ભોગવવું પડ્યું. નકુલને પોતાની સુંદરતાનો ઘમંડ હતો તેથી તેને નર્કમાં જઈને રહેવું પડ્યું. એટલું જ નહીં, અર્જુનને પણ પોતાના પરાક્રમ પર ઘમંડ હતું તેથી તેને નર્ક ભોગવવું પડ્યું અને ભીમને પોતાના બળ પર ઘમંડ હતું અને પોતાના બળનું ખોટું પ્રદર્શન કરતો હતો તેથી તેને નર્કમાં જવું પડ્યું હતું.
તો મિત્રો આ વાત પરથી તમને શું શીખવા મળ્યું તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. એવી કઈ વાત છે જે તમે પણ તમારા જીવનમાં ઉતારવા માંગો છો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો.